સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 8.6 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉચ્છલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામે દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લઈ જવા માટે રોડ, રસ્તાઓ અને શિક્ષણ જરૂરી હોય, જેને ધ્યાનમાં રાખીને સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ તથા પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે. જેના ઉપલક્ષમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે તાપીના ઉચ્છલ તાલુકામાં ₹8.6 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો દરમિયાન હાજર રહ્યા હતા. મંત્રીએ ઉચ્છલ તાલુકામાં 3,60,00,000થી વધુની કિંમતથી બનનારના રોડના ખાતમુહૂર્ત તેમજ ₹60 લાખના ખર્ચે નારણપુર ગામે લાયબ્રેરીનું કામ સાથે તાલુકામાં શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંદાજિત ₹2.55 કરોડનું લોકાર્પણ કર્યું હતું. સાથે સુવિધાયુક્ત શાળાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. નિઝર વિધાનસભાના ઉચ્છલ તાલુકામાં સવારથી ખાતમુહૂર્તના અને લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા. એમાં ખાસ કરીને જે રસ્તાઓના કામ હતા એનું ખાતમુહૂર્ત કર્યું. ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની ગઈ હતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જાલમસિંહભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી, ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન, અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ, પ્રમુખ અમૃતભાઈ, અમારા આગેવાનો અને સરપંચ બિપિનભાઈ, સંગઠનના તમામ હોદ્દેદારો, તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમો કરવામાં એની રકમ 8 કરોડ અને 6 લાખ જેટલી માત્ર રકમના કામો લોકાર્પણ કરવામાં આવ્યા. અને આ જે રોડ રસ્તા બનશે એમાં આગામી દિવસોમાં લોકોને ખૂબ ઉપયોગી બનશે. અને જે સ્કૂલના લોકાર્પણ કરવામાં આવ્યા એ પણ આવતીકાલથી જ વિદ્યાર્થીઓ એ સ્કૂલના ઓરડામાં બેસીને શિક્ષણ લેશે.